જો વધારે પાણી આવશે તો આપણે બંને તણાઈ જઈશું। આ ડર સાથે ગરીબ વૃદ્ધ દંપતી આખી રાત જાગીને વિતાવી। દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના કોટા ગામમાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા બનાવાયેલા નાળાને કોઈ અજાણ્યા શખ્સે બ્લોક કરી દેતા વરસાદી પાણીનો નિકાલ ન થયો। રામદેવ ફળિયામાં રહેતા બારિયા દલાભાઈના ઘરમાં ઢીચણસમાં પાણી ઘૂસી ગયા। ઘરવખરીને લઈને ઢોર ઢાખરનો ઘાસચારો પલળી જતા ભારે નુકસાન થયું। ઘટનાની જાણ થતા સરપંચે સ્થળ પર પહોંચી પાણી નિકાલની વ્યવસ્થા કરી। પણ હવે સવાલ એ છે કે આ ગરીબ પરિવારના થયેલા નુકસાનનું શું? પીડિત વૃદ્ધ દંપતીએ સરકાર પાસે યોગ્ય સર્વે કરી વળતર ચૂકવવાની માંગ કરી છે। આ ભાઈ આ પાણી બેરાજીત મારું નુકસાન થયું ઘણું। આનું મને વળતર કોણ આપે? મારો ઢોર ડાખર અમે બે ડોહો અહીં પડી ગયા ને હું મરી જતો તે એટલે સાહેબ આનું કોણ મને ઈ કરી આલે? ઈ તો હું વિચારો બધા રાતે અમે સરપંચને બોલાવીને આ નાવો તોડાયું છે જાણ કરીને સરપંચને। એટલે આવું તમને કેવું લાગે છે? આ બાબતે ઉપલા અધિકારીને તમે જાણ કરી હતી તાલુકાની અંદર? કોને કરી હતી? મામલતદાર સાહેબને? મામલતદાર ગયેલા હતા મામલતદાર। હું આવું હું સવારમાં 10 વાગે હજુ સુધી મામલતદાર તપાસમાં નથી આવ્યા નથી? નથી આયા। હા હા સરપંચ આવીને જતો રહ્યો।